નવસારીમાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા. ભારે વરસાદને લઈને અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી ગયા. બિલીમોરાના દેસરાના કુંભાર ફળિયાના ઘરોમાં પાણી ભરાયા છે. એનડીઆરએફની ટીમે 24 લોકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા છે. આપને જણાવી દઈએ કે નવસારી જિલ્લામાં ભારે વરસાદ છે. ડાંગમાં પણ ભારે વરસાદ છે. ત્યારે ડાંગમાંથી પસાર થતી અંબિકા નદી કે જે હાલ ભયજનક સપાટી વટાવી ચૂકી છે. અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે અને હાલમાં અંબિકા નદી 32 ફૂટની સપાટીએ વહી રહી છે અને તેના કારણે બિલીમોરાના જે નીચાણવાળા વિસ્તારો છે, ખાસ કરીને દેસરા અને જે કુંભાર ફળિયું છે, ત્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે. લોકોનું રેસ્ક્યુ શરૂ કરી દેવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમે 24 લોકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડી દીધા છે. નવસારી શહેરમાં ફરી એક વખત પૂરનો ખતરો છે. મોડી રાત્રે શહેરમાં પ્રવેશ્યા પૂર્ણા નદીના પાણી. કાલિયાવાડી વિસ્તારમાં પાણીના પ્રવાહમાં એક કાર ફસાઈ. સ્થાનિકોએ સમય સૂચકતા વાપરીને કાર ચાલકનો જીવ બચાવ્યો છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. નવસારીમાં અને ઉપરવાસમાં વરસાદ છે ત્યારે પૂર્ણા નદી કે જે હાલ ભયજનક સપાટીએ વહી રહી છે. પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે અને મોડી રાત્રે શહેરમાં પૂર્ણા નદીના નીર પ્રવેશી ચૂક્યા અને તેની સાથે જ નવસારી શહેરના અનેક વિસ્તાર એવા કે જે જળબંબાકાર થયા. એમાં ખાસ કરીને કાલિયાવાડી વિસ્તારમાંથી આ દ્રશ્ય સામે આવ્યા છે, જ્યાં એક કાર પાણીમાં ફસાઈ હતી. જો કે સ્થાનિકોએ સમય સૂચકતા વાપરી અને કાર ચાલકનો જીવ બચાવી લીધો છે, પરંતુ કારમાં નુકસાની થઈ છે.